મારું નામ પૃથ્વીરાજસિંહ રાજપૂત છે. હું મૂળ વતન ખોરદનો રહેવાસી છું અને અમદાવાદમાં જ રહું છું. 2018ની સાલમાં મને પગના ઘૂંટણમાં થોડો ઘણો દુખાવો ચાલુ થયો હતો. પછી મેં મારા ફેમિલી ડૉક્ટરને મળીને લગભગ 5-7 વર્ષ સુધી દવાઓ ખાધી હતી આયુર્વેદિક, પણ પછી તો પણ મને કોઈ ફેર પડ્યો નથી. એ પછી મને મારા એક રિલેટિવના થ્રુ મને ડૉક્ટર બિનોય પાલખીવાળાનો રેફરન્સ પડ્યો. ત્યાં ગયો એટલે એમણે મને એક્સરે કઢાવ્યો અને એમણે કીધું કે તમારે કે હાડકાની અંદર ગાંઠ છે. અને પછી એમણે મને ડૉક્ટર મનદીપ શાહ સાહેબનો રેફરન્સ આપ્યો. પછી અમે 2021ની સાલમાં અહીંયા ડૉક્ટર મનદીપ શાહ સાહેબને મળવા આવ્યા હતા. એમણે મને સર્જરીની વાત કરી કે તમારે કે ઓપરેશન કરવું પડશે, એ ગાંઠને કાઢવી પડશે. પણ જ્યારે ઓપરેશન કરવાનું હતું પહેલાં મને થોડી ઘણી બીક લાગતી હતી અને ફાઇનાન્શિયલ થોડો પ્રોબ્લેમ પણ હતો. અને પછી મનદીપ સરે બધી રીતનો અમને સપોર્ટ કર્યો. એમનો સ્વભાવ ખૂબ જ ફ્રેન્ડલી છે અને ઓપરેશનના આજે 4થી 5 વર્ષ થઈ ગયા છે. મને એકદમ પગમાં આમ સહેજ પણ બિલકુલ હવે અહેસાસ નથી કે મારા ભૂતકાળમાં મને આવો કોઈ પ્રોબ્લેમ હતો. એટલે આ સ્પર્શ હોસ્પિટલ જે છે, ડૉક્ટર મનદીપ શાહનો સ્વભાવ એકદમ ફ્રેન્ડલી છે. એમની જે ટીમ છે એ પણ એકદમ સારી રીતે વાતચીતમાં એકદમ વેલ ડન છે. કોઈ પણ જાતનું મને પ્રોબ્લેમ હવે છે નહીં પગમાં. આ તો હું દર વર્ષે મારા મનની ઈચ્છાથી એમને મળવા માટે આવું છું, બતાવવા માટે કે સાહેબ તમે જે મને મારો ઉપકાર, આ એક જાતનો ઉપકાર જ એમણે કર્યો કહેવાય. કેમ કે પૈસા થાય તે શરીરના પાર્ટ્સ તો ક્યાંય મળતા જ નથી, પણ સરે જે મારા ઉપર જે આ એહસાન કર્યો એ તો જીવનમાં હું ક્યારેય ભૂલી ન શકું. કેમ કે મને એક નવી જિંદગી એમણે આપી છે. કેમ કે એ પીડા મેં જ પહેલાં સહન કરી હતી કે ઓપરેશન પહેલાં મને કેવી પીડા થતી હતી. એટલે કોઈને પણ આવો કોઈ ઇસ્યુ હોય તો ડૉક્ટર મનદીપ શાહ સરને જરૂર મળજો, તમને ચોક્કસપણે સાચી સલાહ આપશે.